આજે હું તમારી સાથે ખાસ જે વાત કરવાની છું, ખાસ કરીને માઇન્ડ, આપણા જે થોટ, આપણા જે ડેઈલી નેગેટિવ જે આપણા થોટ હોય છે એ કઈ જગ્યાએ ઇફેક્ટ થાય છે, બોડીના કયા પાર્ટ ઉપર ઇફેક્ટ થાય છે. તો એંગર, ચીડચીડાપણ, ક્યાંય ગમે નહીં, આ બધા જ પ્રોબ્લેમ્સ મારી અંદર હતા ફ્રેન્ડ્સ. અને એના પછી મેં ઘણું બધું કર્યું. યોગાનું સેન્ટર મેં 10 વર્ષ ચલાવ્યું, મેડિટેશન કર્યું, ઘણું બધું કર્યું. અને એના પછી હજી મને વિચાર આવ્યો કે હજી મને કંઈક માઇન્ડ ઉપર કંઈક કામ કરવું છે, કે આ બધું ક્યાંથી આવે છે, આ બધા ઇમોશન્સ ક્યાંથી જનરેટ થાય છે, મને બહુ જ ડીપમાં જવું છે. એના પછી મેં ઘણા બધા કોર્સ એની અંદર કર્યા, રેકી ગ્રાન્ડ માસ્ટર બી કર્યું, એક્યુપ્રેશર એડવાન્સ કોર્સ બી કર્યો, લાઈફ કોચના ઘણા બધા કોર્સિસ કર્યા, ઘણું બધું કર્યું. અને એનએલપી લાઈફ કોચ તરીકેની મેં ડિગ્રી લીધી. એની અંદર લગભગ 3 વર્ષ મેં અભ્યાસ કર્યો. સ્પાઇન એકદમ સ્ટ્રેટ, જ્યારે પણ બેસો ત્યારે તમે સ્પાઇન તમારી એકદમ તમે સીધી રાખીને એટલા માટે તમે બેસો કારણ કે તમારો ઓક્સિજનનો ફ્લો પૂરો તમારા માથા સુધી પહોંચશે અને તમારું કોન્ફિડન્સ લેવલ બહુ જ હાઈ જશે. તો જ્યારે પણ તમે બેસો ત્યારે પૂરા તમે સ્ટ્રેટ બેસો, રાઈટ? તો આંખો બંધ અને એકદમ સ્ટ્રેટ, સ્પાઇન સ્ટ્રેટ અને તમારા શોલ્ડર એકદમ ઓપન. નાવ ડીપ બ્રેથ, એકદમ ઊંડો શ્વાસ ભરો. એન્ડ માનો તમારામાં એકદમ વેલનેસની ફિલિંગ તમારા શરીરની અંદર પૂરી માથા સુધી જઈ રહી છે, એને તમે ફીલ કરો. અને જ્યારે તમારો શ્વાસ બહાર નીકળે છે ત્યારે પૂરી તમારી નેગેટિવિટી બહાર નીકળી રહી છે. ફરવા ગયા હતા, કોઈ હિલ સ્ટેશન પર ગયા હતા, યા તમે કોઈ પાર્ટીમાં ગયા હતા, યા તમે કોઈ ફંક્શનમાં ગયા હતા, યા તમને કોઈ એવોર્ડ મળ્યો હતો, યા તમે કોઈ બાળકને તમારા બાળકને કોઈ એવોર્ડ મળ્યો હતો. અને એ ફિલિંગ્સને, એ ઇવેન્ટ તમારા માઇન્ડની અંદર, તમારા થર્ડ આઈ ઉપર, એટલે તમે જ્યાં બિંદી લગાવો છો ત્યાં એક પિક્ચર તમે જુઓ. અને એ પિક્ચર તમે એકદમ કલરફુલ જુઓ અને એ પિક્ચર્સ તમે મોટા જુઓ. એ જે સમય હતો, એ ઇવેન્ટ હતી. વાવ, તમે કેટલા બ્યુટીફુલ લાગતા હતા. વાવ, તમારો ડ્રેસ કેટલો સુપર્બ હતો. તમારી સાથે કોણ કોણ હતું ત્યારે. અને એ ઇવેન્ટની અંદર તમે અગર બહાર ફરવા ગયા હતા, એ તમે દ્રશ્યો જે હતા, જે પણ નેગેટિવ તમારા થોટ હશે, તો ઘરમાં તમે બચ્ચાઓને શું આપશો? ઘરમાં તમારા ઝઘડા, જે પણ તમે હસબન્ડ વાઈફના ઝઘડા, તો એ બધું જ તમારા બાળકોની અંદર જાય છે. તમારો બાળક આજે શું લઈને મોટો થાય છે એ તમે વિચાર કરો. બાળકોને તમે આપણે પૈસા માટે દોડીએ છીએ, જરૂરી છે, નીડ છે, પણ સાથે સાથે બાળકોને સંસ્કાર, એને પ્રેમ, હૂંફ, એના માઇન્ડની અંદર કોઈ બી નેગેટિવ વસ્તુ પ્લીઝ ના જવા દેશો. કારણ કે એના મગજની અંદર ધીમે ધીમે એ જ્યારે મોટો થશે ને, તો એ ફિયર, એના મગજમાં એટલો બધો ફિયર આવશે, કોઈની સાથે વાત નહીં કરી શકે. આગળ સાથે એને જોબની અંદર, એના બિઝનેસની અંદર, એને કોઈની ટાઈપનો એના ફિયર રહેશે એના મગજની અંદર. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમે. એનએલપી એટલે શું, આજે હું તમને વાત કરીશ. પરમેનન્ટ ડિલીટ કરવી, એન્ઝાયટી, ફોબિયા, ફિયર, ડિપ્રેશન, એડિક્શન કોઈ પણ જાતનું હોય તો એની અંદર બી બહુ જ સરસ આની અંદર રિઝલ્ટ છે. ઊંઘ નથી આવતી તો એના પણ એટલા બધા સરસ રિઝલ્ટ છે. તો કાંઈ બી સાયકોસોમેટિક ડિસીઝ હોય, કાંઈ બી તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. ક્યાંય બી ફ્રી પ્રોગ્રામ્સ તમને આપવા હોય તો પણ હું ફ્રી પ્રોગ્રામ્સ આપીશ. મારી ઓફિસ બનાવેલી છે, એ મારા ઘર પર જ મારી ઓફિસ બનાવેલી છે. તો ઓફલાઈન સેશન અને ઓનલાઈન સેશન હું આપું છું. તો તમને ગમે ત્યારે બી મારી કાંઈ બી હેલ્પની જરૂર હોય તો હંમેશા હું તમારી સાથે છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.